ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે। અમે ફેરણી દરમિયાન જે ભાજપના સંગઠને કરેલા કામો એ દરેક સોસાયટીમાં વિસ્તારમાં દેખવા મળે છે અને જ્યાં જ્યાં અમે ફેરણીમાં ફરે છે ત્યાં હવે લોકોને અહેસાસ થઈ ગયો છે કે છેલ્લા 10 વર્ષ અમે ખોટા બગાડ્યા કોંગ્રેસના કોર્પોરેટ લાઈન, એટલે આ વખતે પરિવર્તન 100% છે અને આખી પેનલ અમારી ભાજપની જીતવાની છે। જનતાનો પ્રતિસાદ તમે જુઓ છો કે દરેક ઘર ઘર અમને ફરે છે અને દરેક એના મતદાતાઓ અને ઘરે ઘરે અમને એનો સ્વાગતનો મોકો મળ્યો છે। એક એક સોસાયટીમાં એ લોકો તિલકથી હારથી અમારું ખૂબ જ મોઢું મીઠું કરાવીને ખૂબ જ સરસ સ્વાગત કરી રહ્યા છે અને પ્રજા પણ હવે ઈચ્છે છે કે બસ આ વોર્ડમાં પરિવર્તનની જરૂર છે અને મને ખુદ એક વિશ્વાસ છે અને અમારી આખી પેનલને એવો વિશ્વાસ છે કે આ વખતે વોર્ડ નંબર 1માં બહુ જ મતી જંગીથી વોર્ડ નંબર 1માં ભાજપ આવશે। ચૂંટણીનો પ્રચાર ખૂબ જ સારો ચાલી રહ્યો છે। લોકોનો પ્રતિસાદ જોતા અમને ઘણો જ વિશ્વાસ છે કે આ વખતે સારી ને જંગી બહુમતીથી 4 ઉમેદવાર જીતીને આવશે। પીવીઆર ટોકીસની લાઇનથી લીધી સ્ટાર્ટ કર્યું છે, જેનાથી દક્ષાનગર અમરનગરથી લઈને આખો પટ્ટો કવર કરી રહ્યા છે અને એક પોઝિટિવ વાઇબ્સ બધામાં જોવા મળી રહ્યા છે, એક ખુશી જોવા મળી રહી છે। એવું કહી શકાય કે એક કમળ માટેની જે ખુશી છે એ દરેકે દરેક જનતામાં જોવા મળી રહી છે અને એવું લાગી જ રહ્યું છે કે આ વખતે ચોક્કસ વોર્ડ 1માં 4 કમળની લહેર જામી ઉઠશે। ભાજપની સરકાર જે બહુ સારી છે અને જે અત્યાર સુધી જે કોંગ્રેસની સરકાર હતી એમાં અમને કશું ફરક કંઈ જોવા નથી મળ્યો કે કંઈ કામ બી જોવા નથી મળ્યું। અમે એવું ઈચ્છે છે આ ફેરી બહુ જંગીથી ભાજપ સરકાર અને આપણા 4 કેન્ડિડેટ આવવા જોઈએ અને આવશે જ એવી મારી ખાતરી છે અને મારો વિશ્વાસ છે। આ વખતે વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીની પેનલ 100% જીત તરફ જઈ રહી છે। સામેવાળામાં તો ફફડાટ બેસી ગયો છે, ફાટફૂટ થઈ ગઈ છે, પણ આ વખતે વોર્ડ નંબર 1 ભવ્યથી ભવ્ય વિજય મળશે